હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું ક્રિસ્પી ચકરીની રેસિપી. બહારથી કરકરી અને અંદરથી નરમ, સ્વાદમાં લાજવાબ. દિવાળી હોય કે નાસ્તા ટાઈમમાં ગુજરાતી ઘરોમાં સ્પેશિયલ બનતી ચકરી આજે આપણે ઘઉંના લોટમાંથી ચકરી બનાવવા માટે લોટ બાફવાની ટ્રેડિશનલ રીતથી બનાવીશું. ચકરી ક્યારેય તેલમાં છૂટી ના પડે એવી રીતે ચકરીને ફોલ્ડ કરવાની અને તળવાની ટિપ્સ સાથે બિલકુલ કડક બન્યા વગર ખાવામાં એકદમ નરમ અને ક્રિસ્પી બને એવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે આપણે ચકરી બનાવવાના છીએ. તો ચાલો ક્રિસ્પી ટેસ્ટી ફેસ્ટિવલ સ્પેશિયલ નાસ્તો ચકરી બનાવવાનું શરૂ કરીએ. તો ચકરી બનાવવા માટે 250 ગ્રામના બાઉલના માપથી 1 બાઉલ ઘઉંનો ઝીણો એટલે કે રોટલીનો લોટ અને એ જ બાઉલના માપનો 1/4 બાઉલ ચોખાનો લોટ લઈશું. ઘઉંના લોટની સાથે થોડો ચોખાનો લોટ એડ કરવાથી ચકરી એકદમ ક્રિસ્પી બનશે. સ્વાદ અનુસાર આશરે 1 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલા તલ અને 1/2 ટીસ્પૂન જેટલો અજમો હાથથી મસળીને એડ કરીશું. હવે અહીંયા મોવણમાં 2.5 થી 3 ચમચી જેટલું આપણે મોવણ એડ કરીશું. મોવણ માટે ચકરીમાં ખાસ ધ્યાન રાખવું, જો મોવણ બહુ વધારે પડી જાય તો ચકરી તૂટી શકે છે અને ઓછું પડે તો ચકરી કડક પણ બની શકે છે. 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 2 થી 3 મરચાંની ફાઇન પેસ્ટ બનાવી એડ કરીશું. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ મરચાંની પેસ્ટ બનાવી એડ કરી શકો છો. હવે એકવાર લોટમાં બધા મસાલાને મિક્સ કરી 1 થી 1.5 બાઉલ જેટલું પાણી ગરમ કરવા મૂકી ગરમ પાણીથી આપણે લોટ બાંધીશું. તમે હાથથી અડી શકો એટલું પાણી ગરમ કરવું. હવે લોટમાં પાણી ચમચીથી મિક્સ કરતા જઈ ત્યાર પછી હાથથી આપણે લોટ સરસ મસળતા બાંધી દઈશું. તો લોટ બહુ ઢીલો પણ નહીં અને કડક પણ નહીં એવો પરોઠાના લોટ જેવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે લોટને સ્પ્રેડ કરતા જઈ રોટલાની જેમ પહોળો પાડી દઈશું અને એક કડાઈમાં થોડું પાણી એડ કરી સ્ટેન્ડ મૂકી સ્ટેન્ડ પર કાણાવાળું ઢાંકણ ગોઠવી ઉપર ભીનું કપડું રાખી બનાવેલો રોટલો સ્પ્રેડ કરી થોડો એમાં મૂકી અને કપડું રોટલાને કવર થઈ જાય એવી રીતે ઢાંકી દઈશું. લોટને તમે સેમ પ્રોસેસથી મુઠિયા બાફવા માટેની ડીશમાં મૂકી સ્ટીમરમાં પણ બાફી શકો છો. આશરે 15 થી 20 મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમે લોટને બાફવા દઈ નાઇફનો યુઝ કરી અને લોટ બરાબર બફાયો છે કે નહીં એ ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી નાઇફ એકદમ ચોખ્ખી નીકળે છે, લોટ પરફેક્ટ બફાઈ ગયો છે. હવે બફાયેલા લોટના નાના નાના ટુકડા કરી જો તમને ગરમ લાગે તો પ્લાસ્ટિક પેપરનો યુઝ કરી અને આ રીતે બરાબર સારી રીતે આપણે લોટને મસળી એકરસ કરી લઈશું. આ સમયે બફાયેલો લોટ જો તમને થોડો કડક થઈ ગયો એવું લાગે તો 1-2 ચમચી જેવું પાણી એડ કરીને પણ તમે મસળી શકો છો. લોટની કન્સિસ્ટન્સી તમે જોઈ એ રીતે સ્મૂધલી તમે રોલ વાળી શકો અને સંચામાંથી ચકરી પાડતી વખતે બહુ કઠણ ના પડે એવી રીતનું મીડિયમ કઠણ લોટની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ચકરી પાડવા માટેના સંચામાં ચકરી માટેની જાળી સેટ કરી અને તેલથી બરાબર ગ્રીસ કરી ત્યાર પછી આપણે સંચાની મદદથી આ રીતે ગોળ ચકરી પાડતા જઈશું. તમે ડાયરેક્ટ સંચાથી જ ચકરીના શેપમાં ચકરીને પાડી શકો છો અથવા તો મારી જેમ આ રીતે પહેલાં લાંબી સ્ટીક પાડી હાથથી ગોળ વાળતા જઈ થોડું પ્રેસ કરતા જઈ અને આપણે ચકરીને આ રીતે ગોળ ગોળ ખોલા હાથે શેપ આપી દઈશું અને ચકરીનો જે એન્ડ પાર્ટ છે એને આપણે આ રીતે ફોલ્ડ કરી અને સહેજ દબાવી દઈશું એટલે ત્યાંથી ચકરી બિલકુલ ખુલશે નહીં. તો બધી જ ચકરી ફોલ્ડ થઈ જાય ત્યાર પછી તેલ આવે એટલે 1 બાય 1 ચકરીને આપણે તેલમાં એડ કરતા જઈશું. ચકરીને તેલમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવી, ત્યાર પછી તરત જ મીડિયમ ગેસની ફ્લેમ કરી દેવી અને 5-1 મિનિટ જેવું ચકરીને તેલમાં તળવા દઈએ. ત્યાર પછી એક પછી એક ચકરીને આ રીતે ઝારા પર લઈ અને પલટાવી જેથી ચકરી ક્યારેય તૂટશે નહીં. જો તમને ચકરીને તેલમાં હાથથી એડ કરવી ના ફાવે તો ચકરીને તમારે પ્લાસ્ટિક પેપર ઉપર ફોલ્ડ કરીને તૈયાર કરવી અને ત્યાર પછી તાવેતા ઉપર લઈ અને એક પછી એક ચકરીને તેલમાં એડ કરવી. મેં જણાવ્યું એમ ચકરી એડ કરીએ ત્યારે હાઈ ગેસની ફ્લેમ, ત્યાર પછી તરત જ મીડિયમ ગેસની ફ્લેમ અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ચેન્જ કરતાં ચકરીને તળતા જઈશું જેથી ચકરી
ખાવામાં બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી નરમ બનશે, બિલકુલ કાચી કે કડક પણ રહેશે નહીં. તો ફ્રેન્ડ્સ, આપણી ટેસ્ટી, ક્રિસ્પી અને ખાવામાં નરમ એવી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો લોટ બાફવાની, લોટ બાંધવાની, ચકરીને ફોલ્ડ કરવાની અને ચકરીને તળવાની વિડીયોમાં જણાવેલ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી તમે ઘરે જરૂરથી ચકરી બનાવજો. તમારી ચકરી બિલકુલ તેલમાં છૂટી પડ્યા વગર કે કડક કે પછી એકદમ સોફ્ટ રહ્યા વગર પરફેક્ટ રીતે ક્રિસ્પી, ટેસ્ટી, ચટાકેદાર બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, દિવાળી આવી રહી છે. જરૂરથી મારી રેસિપીને ફોલો કરી ચકરી બનાવી મને કમેન્ટ કરી જણાવજો. દિવાળીમાં તમારા ઘરે નાસ્તામાં ચકરી કેવી બની? તો ગાઈઝ, મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી આવજો.